નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ગોંડલ વિશે। ગોંડલ કે જેને કેટલાક લોકોએ મિર્ઝાપુરની ઉપાધિ આપી હતી અને આમ તો આપણે ગોકુળિયું કહેતા હોય છે, પરંતુ એને મિર્ઝાપુર એટલા માટે કહેવું પડે છે કારણ કે છાશવારે ત્યાં યુપી બિહાર જેવી સ્થિતિ જોવા મળે છે। દિન દહાડે કોઈની હત્યા થઈ જાય છે, કોઈની સાથે રેપ થઈ જાય છે, કોઈની સાથે મારામારી કરવામાં આવે છે, અપહરણના મામલા સામે આવે છે અને અહીંયા જે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા એ બંને વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહ્યું છે એ જગ જાહેર છે અને હવે વધુ એક અહીંયા એવો મામલો સામે આવ્યો જેના કારણે આ બંનેનો જે કોલ્ડ વોર છે ફરી એકવાર સપાટી પર આવતું હોય તેવું લાગી રહ્યું છે। દાવો થઈ રહ્યો છે કે અહીંયા એક મોટા ગેંગ વોરની તૈયારી થઈ રહી છે અને એ બધું તો છે જ અને કદાચ પ્રશાસન પણ જાણે છે, પોલીસ પણ જાણે છે, સરકાર પણ જાણે છે, પરંતુ અમારો સવાલ સરકારને અને પ્રશાસનને, ત્યાંની પોલીસને એ છે કે આપણે તો દાવો કરીએ છીએ, આપણે એવા આપણે નાટક કરીએ છીએ કે આ તો સલામત ગુજરાત છે, શાંત ગુજરાત છે, તો શું આ શાંત ગુજરાતમાં આવી રીતે ફાયરિંગ થશે? પેટ્રોલ પંપ જ્યાં બે શખ્સો પહોંચે છે અને ધડાધડ ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે। આ સીધી પોલીસને લપડાક છે। ત્યાંની સ્થાનિક પોલીસ જે નાઇટ પેટ્રોલિંગના દાવા કરે છે તેમના પર લપડાક સમાન ઘટના બની છે। ક્યાં? ગોંડલમાં, જ્યાં પેટ્રોલ રીબડા વિસ્તાર છે, ત્યાં એક પેટ્રોલ પંપ છે, ત્યાં કેટલાક શખ્સો પહોંચે છે, બાઇક પર આવે છે, બિંદાસપણે આવે છે, એમને એવું લાગે છે કે ભલે અમે ફાયરિંગ કરીએ છીએ, ફાયરિંગ કરીશું, અમને કોઈ પકડશે નહીં। આવી સ્થિતિ જોવા મળી છે ગુજરાતમાં। હમણાં માર્ચ મહિને ગયો ત્યારે જ આપણી પોલીસ તરફથી અને આપણા ડીજીપી એમણે કહ્યું હતું અમે અસામાજિક તત્વોની એક યાદી તૈયાર કરી છે, 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને હવે પણ ચલાવ્યું હતું કે હવે અસામાજિક તત્વોની ખેર નથી, પરંતુ ક્યાં ગયું એ લિસ્ટ? શું એ ફક્ત દેખાડા પૂરતી કાર્યવાહી હતું? અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે રીતે અસામાજિક તત્વો આખો વિસ્તાર બાંધમાં લીધો અને પછી પોલીસને નીચા જોડું થયું હતું, ઘાટલોડિયા વિસ્તાર ત્યાં પણ આવી સ્થિતિ હતી, ચાંદખેડા વિસ્તાર હોય કે પછી રાજકોટ હોય, વડોદરા, સુરત, તમામ જગ્યાએ આ રીતે જ્યારે અસામાજિક તત્વો છાકતા થાય અને પછી તમે લિસ્ટ બનાવવાની વાતો કરો અને ખરા અર્થમાં થાય છે શું? પેટ્રોલ પંપ પર ધડાધડ ફાયરિંગ થઈ જાય છે, ક્યાંક મર્ડર થઈ જાય છે। આ અસામાજિક તત્વો કેમ છાકતા બનેલા છે? કારણ કે એમને કેટલાક એવા રાજકીય નેતાઓનું પીઠબળ છે, એના કારણે લોકો છાકતા બને છે અને પોલીસ પણ એમની સામે કાર્યવાહી કરતા ખચકાય છે। આખા મામલાની વાત કરીએ, રીબડામાં ગઈકાલે મોડી રાત્રે આ ફાયરિંગ થયું હતું મુફદ્દલ અને પછી એ લોકો ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે અને હજુ પણ પોલીસ ફીફા ખાંડી રહી છે। અને તમે આ ઘટનાક્રમમાં જુઓ, એ આરોપી કે જે સામેથી કબૂલાત કરે છે કે હા મેં જ ફાયરિંગ કર્યું હતું, ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થાય છે, ગમે તે પ્લેટફોર્મ હોય, લાઈવ કરીને એમ કહે છે કે મેં જ ફાયરિંગ કરાવ્યું હતું। પોલીસ હજુ સુધી 24 કલાક કરતા વધારેનો સમય આગળ વધી ગયો પરંતુ એ આરોપીને પોલીસ નથી પકડી શકતી। એનો મતલબ પોલીસની ક્ષમતા છે, પોલીસ જો ધારે તો પકડી શકે છે, પરંતુ હજુ પણ એમાં પોલીસ બધા એંગલ જોશે અને પછી આરોપીને પકડશે। વિકાસ, જ્યારે આ જ ગોંડલને ગુજરાતનું મિર્ઝાપુર કહેવામાં આવે છે ત્યારે એ જ ગોંડલમાં વસતા ઘણા બધા લોકોને તકલીફ થાય છે, કહે છે કે ગોંડલ ક્યાં મિર્ઝાપુર છે, ગોંડલ તો ગોકુળિયું છે। સાચી વાત છે, ઘણા બધા લોકો જેનો આમાં કોઈ વાંક નથી, જેનો આમાં કોઈ દોષ નથી, જેનો આમાં કોઈ રોલ નથી, જે શાંતિથી જીવવા માંગે છે, શાંતિથી જીવવા દેવું ઈચ્છી રહ્યા છે, એવા લોકોને તકલીફ થાય જ્યારે ગોંડલને ગુજરાતનું મિર્ઝાપુર કહેવામાં આવે। પણ એ કલંક વારંવાર ગોંડલ પર લાગી ચૂક્યું છે, વારંવાર લાગ્યું છે અને તમે કેટલી વાર નકારશો? ક્યારેક કોઈની હત્યા થાય, આરોપ લાગે કે આમણે કરાવ્યું, ક્યારેક કોઈ દુષ્કર્મની ઘટના બને, ક્યારેક કોઈની મારપીટ થાય કોઈની સાથે, ક્યારેક કોઈ આત્મહત્યા કરી લે, આ બધી ઘટના તો બને જ છે। સરેઆમ ફાયરિંગની ઘટનાઓ પણ બનવા લાગી છે અને એટલે જ ગોંડલ પર મિર્ઝાપુરનું કલંક કેટલી વાર લાગશે મોટો સવાલ છે। પણ જે લોકો એવું ઈચ્છી રહ્યા છે, સ્વાભાવિક છે, જેનું વતન છે, જેનું શહેર છે, જેનું નગર છે, એને કોઈ ગુજરાતનું મિર્ઝાપુર ગણાવે તો એને તકલીફ થાય અને એવા જે વ્યક્તિ છે કે જેમની કોઈ ભૂમિકા નથી, એમને ક્યાં સુધી પીડાવવાનું? આ સવાલ ગોંડલની અને રાજકોટની પોલીસને છે। આ સવાલ આંખ આડા કાન કરીને બેઠેલા જે પોલીસના ખેરખાઓ છે જે કહેવાતા, કેમ કે એમની સામે એટલા બધા સવાલ ઉઠેલા છે ગોંડલ પોલીસ સામે અને દર વખતે સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ સાબિત થયા છે।
આ ગોંડલની પોલીસે એવું સાબિત કરી દીધું છે કે અહીંયા જે આ પૃષ્ઠભૂમિ જે થઈ રહી છે, જે રચાઈ રહી છે, ત્યાં આવનારા દિવસોમાં આમ જ સરેઆમ સરા જાહેર ધડાધડ ફાયરિંગ થાય, કોઈનું પણ ઢીમ ઢળી જાય, તો એમાં નવાઈ ન હોવી જોઈએ, કેમ કે એ લોકો કરી જ નથી શકતા. તમે કહો છો કે ઈચ્છા શક્તિ, મને તો એવું લાગે છે કે એમને કરવું જ નથી. એ દબાણમાંથી બહાર આવવું જ નથી. જે દબાણના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અને મુફદ્દલ આ લોકો બધું નરી આંખે જોઈ રહ્યા છે. અમને નથી ખબર, એમને બધી જ ખબર છે. આ શખ્સો જે રિવોલ્વર લઈને આવ્યા, શું પોલીસને નહીં ખબર હોય કે આ બધી પોલીસને મંદિરની બહારનું ચંપલ ક્યાં જાય એ પણ ખબર હોય છે? તો આ જે પિસ્તોલ અહીંયા ફરી રહી છે ગોંડલમાં, રીબડામાં, શું એમને નહીં ખબર? બધી જ ખબર છે, પરંતુ પોલીસ આમાં મુખ પ્રેક્ષક બનતી હોય છે. અને એટલા માટે જ પછી કહેવું પડે કે શું આ શાંતિમય ગુજરાત છે, શું એ સ્થિતિ દુબેલ થઈ રહી છે, એના પર આપણે ગંભીર વિચારો કરવો પડે છે. ગોંડલમાં, રીબડામાં મોડી રાતે આ ફાયરિંગનો બનાવ બન્યો હતો, જ્યાં દાવો છે અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના ભત્રીજાનું આ પેટ્રોલ પંપ હતું, જ્યાં આખો આ ફાયરિંગનો બનાવ બન્યો. જયદીપસિંહ જાડેજા, જેમનું આ પેટ્રોલ પંપ છે, જે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા છે, એમના પેટ્રોલ પંપ પર આ તમે જો સીસીટીવી જુઓ, શું આ કોઈ યુપીના દ્રશ્યો છે? શું આ કોઈ બિહારના દ્રશ્યો છે? ના, આ આપણા ગુજરાતના ગોંડલના દ્રશ્યો છે, જ્યાં અસામાજિક તત્વો આવે છે, ફાયરિંગ કરે છે અને પછી ફરાર થઈ જાય છે. અને પછી શું થાય છે? તપાસના નાટક થાય છે. હજુ સુધી પોલીસ આરોપીને પકડી શકતી નથી. અને પેટ્રોલ પંપ પર અહીંયા કામ કરનાર જે ફિલર છે જાવેદ ખોખર, એમણે ફરિયાદ કરી. 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે. હવે આ સીસીટીવીના આધારે તપાસ થઈ રહી છે. 2 શખ્સો ફાયરિંગ કરીને ભાગી ગયા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન અહીંયા સામે આવ્યો. એ જે ફિલરમેન છે, એમનો દાવો એમ છે કે આ જે તત્વો છે એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો છે. ફાયરિંગ કરનારા જે વ્યક્તિઓ છે, અથવા તો જેણે ફાયરિંગનો ઓર્ડર અપાવ્યો હતો, એ જયરાજસિંહ જાડેજાના એમના માણસો છે. એવો દાવો અહીંયાના ફિલરમેને કર્યો છે. એમણે એવી શંકા વ્યક્ત કરી હતી. કયા કારણસર ફાયરિંગ થયું તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ પોલીસ તપાસ કરે ત્યાં સુધી ઠીક છે. એ આરોપી ઇન્સ્ટાગ્રામ લાઈવ થઈ જાય છે. એ આરોપી સોશિયલ મીડિયામાં જાણે કે પોલીસને પડકાર ફેંકે છે કે દમ હૈ તો રોક કે બતાવો, અમને પકડીને બતાવો, એવો દાવો કરીને એ રીતના એ શબ્દો વાપરે છે, ગાળાગાળી કરે છે સોશિયલ મીડિયા પર. અને જાણે કે કોઈ એને મોટું તીર માર્યું હોય એ રીતે કહે છે કે હા, મેચ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું. ચલો, એનો દાવો જૂનો વિડીયો હોય કે અથવા તો બીજી કોઈ વાત કરતો, પરંતુ જ્યારે આ ઘટનાક્રમને સાંકળીને વિડીયો બહાર આવે છે તો પોલીસ એમને કેમ નથી પકડતી? શું આપણું સાયબર સેલ એટલું નબળું છે? આપણું સાયબર સેલ મુફદ્દલ એટલું નબળું છે કે એક વ્યક્તિ જ્યાં બેઠો ક્યાં બેસીને એ વિડીયો બનાવી રહ્યો છે, હજુ સુધી પોલીસ ત્યાં નથી પહોંચી શકતી. પોલીસ પહોંચી શકે છે, એનો નંબર જો મીડિયા પાસે પહોંચતો હોય. કેટલાક અખબારોનો દાવો છે રાજકોટના, એમનું કહેવું છે કે જે વ્યક્તિ છે આરોપી, હાર્દિક નામ છે એનું, હાર્દિકસિંહ જાડેજા, કેટલાક અખબારોનો દાવો છે કે અમારી વાત થઈ છે એ આરોપી સાથે. જો અખબારો સુધી સંપર્ક થઈ શકતો હોય, પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોતાનો નંબર પણ મૂક્યો છે. પોલીસ કેમ નથી કરતી? ઇન્સ્ટાગ્રામ આઈડી ની સ્ટોરીમાં એણે એ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પણ મૂક્યો છે, અત્યારે પણ જોઈ શકાય છે, જેમાં લખ્યું છે કે કોઈ વચ્ચે આવે ને તો એને ગોળી મારી દે છે. એ પોતાની જાતને ડોન સમજતા હશે, પણ હવે તો ડોન આપણે જ છીએ. આ શબ્દો લખાયા છે જે આ શખ્સે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, એમાં જે વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ મૂક્યો છે, એમાં આવી વાતચીત થઈ રહી છે, આવા મેસેજ મોકલ્યા છે. એમાં હાર્દિકસિંહ જાડેજા નામનો આ વ્યક્તિ જે કબૂલાત કરી રહ્યો છે કે હા, મેચ ફાયરિંગ અને પોતે હત્યાનો આરોપી છે. બિલકુલ, એ પાછું પાસામાં જઈ આવે છે. અને મુફદ્દલ, આપણે જે હમણાં માર્ચ મહિનાની વાત કરી કે જ્યારે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને પછી હજારોની યાદી હતી, તમે જોયું તો અલગ અલગ જગ્યાએ બુલડોઝર ફરવા લાગ્યા ને લાગ્યું કે હવે તો રામ રાજ્ય આવી ગયું છે. ને પછી ઘણા બધા અસામાજિક તત્વોને પાસા હેઠળ મોકલવામાં આવ્યા હતા. આ મહાશય પણ પાસામાં જઈને આવ્યો છે. શું કર્યું આને? એનો મતલબ કે તમે જે કાયદો બનાવ્યો છે, ગુંડા એક્ટ જે બનાવવામાં આવ્યો, એનો શું મતલબ? આપણી જોડે કાયદા છે, તમારી જોડે પ્રશાસન છે, તો શું આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ખરા? જવાબ મળે છે ના. આપણે રાત્રે એમ કહીએ છીએ કે તમે શાંતિથી વેપાર ધંધા કરી શકો છો, સુખ ચેનથી લોકો રહી શકે છે, વેપારીઓને એક ભયમુક્ત વાતાવરણ મળશે. શું રીબડામાં તમે એ ભયમુક્ત વાતાવરણની ગેરંટી આપી શકો છો? તમે તમારા અંતરાત્માને પૂછો, નહીં આપી શકો. કેમ? કારણ કે સદા જાહેર આવા ફાયરિંગના બનાવ બને છે. અને આજ ગોંડલ
કે જ્યાં ક્યારેક એ રાજકુમારનો કિસ્સો સામે આવ્યો છે કે જે હજુ સુધી એ ગુત્થી સુલઝી નથી કે ભાઈ એની હત્યા થઈ કે પછી એને આત્મહત્યા કરી કે પછી એને કોઈ એક્સિડન્ટમાં એનું મોત થઈ ગયું છે, કોઈને કશી ખબર જ નથી. અમિત ખૂંટનો કેસ કે જે વ્યક્તિ જે આત્મહત્યા કરી નાખે છે અને પછી આવ્યો છે કે દુષ્પ્રેરણા થઈ, એમાં પણ દુષ્કર્મનો મામલો સામે આવ્યો, એમાં પણ પોલીસને કશું હજુ સુધી હાથમાં નથી લાગ્યું. મુફદ્દલ આ કેસમાં પણ શું પોલીસ ફિફાસ ખાંડતી રહેશે? પોલીસને ખબર પડશે કે આખરે ફાયરિંગ કરનાર કોણ છે, શું ગેંગવોર થઈ રહી છે? પોલીસ ફક્ત એક બે થિયરી આપીને પ્રેસ કોન્ફરન્સ કરીને છૂટી જશે અને પછી કહેશે મામલો કોર્ટમાં. ના વિકાસ, આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસામાજિક તત્વો, ગુંડા તત્વો પર તૂટી પડવાનો આદેશ આપ્યો છે, દિશા નિર્દેશ આપ્યો છે અને આ કાર્યવાહી કરવાની આની પહેલા પણ સૂચનાઓ અપાઈ હતી, આ વખતે પણ એમણે સૂચના આપી છે. તો સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે, આ સૌથી મોટો સવાલ છે અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી પણ જોડાઈ ગયા છે અને ધર્મેશ વૈદ્ય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલો સવાલ પહેલા હાર્દિકનો જે વિડિયો છે હા એ આપણે પ્લે કરી શકીએ એવો છે જ નહીં, પણ કેટલોક અંશ આપણે કાઢ્યો છે. એટલા બધા અપશબ્દો એ બોલે છે. ગુજરાતની અંદર આ શખ્સની હિંમત જો, આ ગુંડા તત્વની હિંમત જુઓ કે જે હત્યાનો આરોપી છે અને નાસ્તો ભરે છે અને એ કઈ રીતે ઇન્સ્ટાગ્રામ પર અપશબ્દોની વર્ષા કરી રહ્યો છે, કઈ રીતે અપશબ્દો બોલી રહ્યો છે. પોલીસ, કાયદો, પ્રશાસન કોઈનો ડર જ નથી અને એમ લાગે છે કે બધું મારા ખિસ્સામાં છે, મારે જેમ કર્યું એમ કરીશ. કેવી ધમકી એને આપી પોલીસને, કેવી લપડાક મારી આ વિડીયોના માધ્યમથી તમે સાંભળો. હાર્દિક, તારી એને પંક્તિ તારું ઘર શેરીમાં આવે ગુંજસ તો તું તારો બાપ વોન્ટેડ ઓટાણે તારા ઘરે ફાયરિંગ કરાવીને મારે કઈ કામ નહોતું, નકર તારા ઘરે આવત, તારા ઘરમાંય કરી જાત બેલ મારીને. ગુંજસ આવ્યો તો મારા ઘરે છોકરા મોકલ્યા હતા, જો આજ મેં મોકલ્યા તારા પંપે. તું નસીબદારો મોટા કે તારા ઘર લગીને અમે નું આવ્યા. રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો, મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય, મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા. ગુંજસ ને અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ, એમ કઈ કે નથી કર્યું, મેં જ કર્યું હતું, મારા છોકરા વાઈફા. તો તમે સાંભળ્યું આ લુખ્ખા તત્વને જે ગાળાગાળી કરે છે અને મારામારીની વાતો કરે છે, દાવો કર્યો છે કે તેણે જે ફાયરિંગ કરાવ્યું છે. હવે પોલીસ આમાં તપાસ કરી જરૂરી છે અને પહેલા તો પોલીસ આને પકડીને લાવે, એની પૂછપરછ કરે કે શું કર્યું છે. પોલીસ આ બાબતે સક્રિય તો થઈ છે અને આજે ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા તરફથી સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું. શું કહ્યું પોલીસ તરફથી, શું કહેવાયું તે પણ સાંભળી લઈએ. અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાલ, તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે. જે અનુસંધાને અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિકસિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહી છે. તો આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાયેલા છે અને વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી પણ જોડાયેલા છે. સૌથી પહેલા ધર્મેશને સવાલ પૂછવો છે. ધર્મેશ, થોડી વાર પહેલા એવા સમાચાર આવે છે કે ગુજરાતમાં લોકોને રંજાડતા, કનડગત કરતા અસામાજિક તત્વો પર તૂટી પડો. આદેશ કોણે આપ્યો છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. સવાલ અહીંયા એ ઉઠી રહ્યો છે કે આ જે ગુંડા તત્વો ઉપર તૂટી પડવાનો જે આદેશ છે એમાં ગોંડલના ગુંડાઓનું ટોળું બાકાત છે. એમાંથી ગોંડલના ગુંડાઓને કેમ કોઈ હાથ નહીં લગાવી શકે? મુફદ્દલ, ગોંડલને કારણે જ કદાચ આજ મુખ્યમંત્રીએ બોલ્યા હોય કે જેમની પાસે ગૃહ વિભાગ છે. આ સૌથી મહત્વની વાત એ છે કે ગૃહ વિભાગ જેમની પાસે છે, મુખ્યમંત્રી આજે જ્યારે અસામાજિક તત્વો પર તૂટી પડો એ કીધું હોય એમાં મોટે ભાગે સૌરાષ્ટ્રનું આ નામચીન ગામ થઈ ગયું, હવે નામચીન નગર થઈ ગયું કે જે નગરીના ઇતિહાસ એક સુવર્ણ અક્ષરે લખાયા છે. પણ છેલ્લા 6-8 મહિનાના મોત, ફાયરિંગ, આક્ષેપો, આ જે બધા બનાવો બની રહ્યા છે એને કારણે ગોંડલનો સંકેત આપ્યો જ છે અને એ આમાં નામ નહીં હોય તો આપ્યો હશે. પણ એ અગાઉ હું તમને કહું કે જે ફાયરિંગની ઘટના બની છે રાતના મધરાતે 1 વાગે જે બની છે, હવે તમે જુઓ કે જે ખૂંટના આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ભૂગર્ભમાં છે. એ દરમિયાન એમના જ પંપ ઉપર એટલે ભત્રીજાના પંપ ઉપર આ ફાયરિંગ કરીને જૂની અદાવત ફરીથી ખોલવાની કોશિશ કોઈ થઈ રહી હોય એવું આ ચોક્કસ દેખાઈ રહ્યું છે.
કારણ કે જે હાર્દિકસિંહની જે વાત છે એ બહુ જૂની હોય એવું આજે આપણે તપાસ દરમિયાન જાણવા મળ્યું, અને એ સંકેત પણ એ આપે છે કે ગમે તેનો પુત્ર હોય હું એને મારી નાખીશ. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકે, નંબર આપે, તો રાજકોટ રૂરલ માટે તો કાયદો વ્યવસ્થાના પડકારના જો લિસ્ટ બનાવીએ તો ઘણા બધા લાંબા થઈ જાય. અને જે કહી શકાય કે રેન્જનું, રાજકોટ રેન્જનું સૌથી મહત્ત્વનું જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન છે એ તો વિવાદો સુધી ન્યાયતંત્ર એટલે હાઈકોર્ટ સુધી પહોંચી ગયું છે. ત્યારે જોવાનું એ રહે છે કે આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી પણ રાજકોટમાં છે, ત્યારે ગોંડલની હવે વિચારણા ખૂબ જરૂરી છે કે ગમે તે દિવસે એ જે આપણે જ્યારે ડિબેટ કરતા હતા કે ગોંડલને આવી ઉપમા ન આપો, ત્યારે એવી કોમેન્ટો આવતી હતી કે ગોંડલને આવી ઉપમા ન આપો, પણ છેલ્લા આ 6-8 મહિનાથી જે બનાવો બની રહ્યા છે એમાં રાજદીપસિંહ જાડેજા હોય, અનિરુદ્ધસિંહ જાડેજા હોય, ગણેશ હોય, જયરાજસિંહ, આ નામો ચમકતા જ રહે. અને આ શાસક પક્ષના નામો પણ છે, બંને કોઈ વિપક્ષ નથી, બંને શાસક પક્ષના નામો છે. ત્યારે એની સામે કાર્યવાહી કેમ પોલીસ નથી કરી શકતી, અથવા આ કોઈ પણ આવા જે લગામ હોવી જોઈએ લગામ કેમ નથી, એ અત્યારે ચોક્કસ દેખાઈ રહ્યું છે. લગામ નથી. અને જ્યારે મુખ્યમંત્રી એમ કહે છે કે તમે અસામાજિક તત્વો પર તૂટી પડો, તો સાહેબ અમારી પહેલા વિનંતી છે કે તમે આ પોલીસની ટીમ પર તૂટી પડો, કારણ કે જવાબદારી એમની છે. એ આ બધું ચાલવા દે છે, એના કારણે આ બધું અહીંયા આવી સ્થિતિ થાય છે, આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. હું તો કહું છું ગોંડલમાં આખું યુનિટ તમે બદલો અને બાહોશ અધિકારીને ત્યાં મૂકો ગોંડલમાં, તો પછી બદલાવની કોઈ અપેક્ષા છે. બાકી અમને કોઈ અપેક્ષા અહીંયાથી પોલીસ પર છે જ નહીં, કારણ કે એક બાદ એક એવા પ્રકરણ આવ્યા, વેબ સિરીઝને ટક્કર મારે એવા ચેપ્ટર ગોંડલથી જોવા મળી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી પણ આપણી સાથે જોડાયેલા છે. સુનિલભાઈ, આ ગોંડલને મિર્ઝાપુર આપણે ના છૂટકે કેવું પડે છે, ભલે આપણે ગોકુડી કહેતા હોય, પરંતુ સ્થિતિ મિર્ઝાપુર જેવી કદાચ એના કરતા બદતર થઈ રહી છે. કેમ આવું છે અહીંયા? તમને થોડા ભૂતકાળમાં લઈ જાઓ. ગુજરાતમાં જ્યારે જીમનભાઈ પટેલનું શાસન હતું ત્યારે પોરબંદર પંથકમાં તમે રાણાઉ પાસે, કુતિયાણા પાસે પહોંચો ને ત્યારે એક બોર્ડ આવતું હતું, કાયદો અને વ્યવસ્થાની સરહદ અહીંથી પૂરી થાય છે. કે ત્યાં ગેંગ્સ, જુદી જુદી ગેંગ હતી. એ ગેંગ છે એ ગમે ત્યારે ફાયરિંગ કરે, ગમે ત્યારે કોઈને મારી નાખે. અને એ ગેંગનો એટલો ત્રાસ હતો કે એ છેવટે રાજકોટ અને અમદાવાદ સુધી આ ગેંગના માણસો પહોંચ્યા હતા. ખંડણી, મર્ડર અને દરેક ગુનાઓમાં અને આર્થિક ગુનાઓમાં એ સંડોવાયા હતા. અને એ પછી કેશુભાઈ પટેલ જ્યારે સત્તામાં આવ્યા અને એમણે જોયું કે નહીં, આ તો ન થવું જોઈએ, અને એમણે છત્તીસગઢમાં જે તે ટાઈમે છે પોલીસ અધિકારી IPS, એમને ગોંડલની પોરબંદરનું સફાઈ અભિયાન સોંપ્યું હતું અને કર્યું હતું. એટલે હું એવું માનું છું કે ગોંડલ અને રીબડાની તમે આપણે મીડિયા જેટલી આ ઘટનાઓની TV અને બાકીના માધ્યમોમાં જેટલી પ્રચારમાં લઈ જાય છે ને, એટલા ગુંડાઓ મોટા થતા જાય છે અને ગુંડાઓની હિંમત વધતી જાય છે. પહેલાં ગુંડાઓ ગુનો કરી અને ભાગી જતા હતા, હવે ગુંડાઓ ગુનો કરી અને મીડિયામાં, સોશિયલ મીડિયામાં પોતાનું પરાક્રમ કરે છે. એનો ફાયદો એને શું થાય? એમનું બ્રાન્ડિંગ વધે. એ મોટો ગુનેગાર છે એવું થાય તો એમની આર્થિક બાબતોને એમને ફાયદો થાય, અને બાકી એની ધાક વધે તો એના બીજા ફાયદા થાય. તો હું માનું છું કે આનું મૂળ છે ને ગોંડલ કે રીબડામાં નથી, આનું મૂળ છે ને ગાંધીનગરમાં છે. અને એ આપણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી છે એમની પાસે જ અપેક્ષા રાખવી પડે કે જો હાર્દિક છે એ કોઈ પણ રીતે પોલીસને, પ્રજાને કે સરકારને જ્યારે આવી રીતે પડકારે તો એને શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અત્યારે ગોંડલ વિસ્તારમાં જે ગુનાખોરી ચાલે છે એમાં જે મુખ્ય જે વ્યક્તિઓ છે એ બહુ લો થઈ ગયા છે. ત્યાંની પ્રજા એવું માનવા માંડી છે કે પોલીસ આની ઉપર પગલાં કોઈ નહીં લે. ચિંદી ચોરોને પકડવામાં આવે છે, હેલ્મેટોના નવા ફતવા કરવામાં આવે છે, દારૂની 10 કોથળી પકડીને એના સમાચારો બનાવવામાં આવે છે, શેરીમાં રખડતા કોઈ એકલ દોકલ જે ચોર તસ્કરો છે એવાને પકડવા પડે છે. પણ આખા પ્રજામાં પણ એમની જોશી સાહેબ, આમાં એક પ્રકારનો ત્રાસવાદ જ છે. પોલીસ પાસેથી પણ જવાબ મેળવવો જરૂરી છે. ગોંડલ પોલીસને એક પણ સવાલ પૂછવામાં નથી આવતો કે ના રાજકોટ જિલ્લા પોલીસ વડાને કશું પૂછવામાં નથી આવતું. કેટલા બધા પ્રકરણ આવી ગયા, એમની કોઈ જવાબદારી બનતી જ નથી. એક સ્ટેપ આગળ કહું છું, પોલીસ છે ને હંમેશા છે ને સરકાર સામે જોવે છે અને મુખ્યમંત્રી સામે અને ગૃહમંત્રી સામે જોવે છે. પોલીસ કોઈ દિવસ પોતાની મેળે પગલાં ન લે. ઉપરથી જે આદેશ મળે એ જાહેર આદેશ છે
ખાનગી આદેશ હોય ને તો તમારે ને મારે આજે ડિબેટ ન કરવી પડે. આ આદેશ છે એ ખાલી પ્રજાને ગુમરાહ કરવાનો આદેશ છે. બાકી કોઈ 2 વર્ષ સુધી ક્રાઇમ 2 ટોળકીઓ કરતી હોય અને એ ક્રાઇમના સમાચાર તમે ફેલાવી અને આડકતરી રીતે લોકોમાં આવા સમાચારોથી આડકતરી રીતે વધારે આતંક અને ભય ફેલાય છે. આનાથી કોઈ ફાયદો નથી થતો સામાન્ય પ્રજાને. ફાયદો થાય છે તો ગુનાખોરોને ફાયદો થાય છે. તો મારું કહેવું એ છે કે પોલીસ સામે તમે કે હું પગલાં નહીં લઈ શકી. આપણે કોને ચૂંટ્યા છે? આપણે ચૂંટ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ચૂંટ્યા છે અને આપણે 30 વર્ષથી ચૂંટતા આવ્યા છીએ. અને તમે કીધું એમાં માત્ર અહીંનો સવાલ નથી, અમદાવાદમાં પણ આવું થાય છે અને બીજે થાય છે અમુક જગ્યાએ. એટલે આપણે પર્ટિક્યુલર ગોંડલની વાત કરી રહ્યા છીએ એટલા માટે ગુજરાતભરમાં સ્થિતિ છે, પરંતુ આ રીતની નથી કે કોઈનું મર્ડર થઈ જાય, કોઈ ગાયબ થઈ જાય, કોઈ સુસાઇડ કરી લે પછી એની પર દુષ્કર્મનો આરોપ લાગે. આવા બધા કેટલા એક બાદ એક પ્રકરણ આવે છે ને બધું આપણે ચૂપચાપ બધું ધૂતરાષ્ટ્રની જેમ જોવાઈ રહ્યું છે. એના પર કોઈ નિવેદન નહીં, કોઈ મીડિયામાં કોઈ કશી બાઇટ નહીં કે ના ત્યાં સ્થળે પહોંચવાનું, બધું ચૂપચાપ જોતા રહેવાનું. એ આખરે પ્રેશર છે શું? કઈ વાતનું પ્રેશર છે કે બધું શાંત રીતે બધું જોવાઈ રહ્યું છે? એક જ છે, સરકાર છે ને કોઈ ગુનેગારને મોટો બનાવે છે કે એને છે ને શેરીમાં લઈ અને તમને ખ્યાલ હશે કે નાનકડી ક્યાંય માથાકૂટ થઈ, કોઈ હોટલ હોય એમાં કોઈએ ગુનો કર્યો હોય, રસ્તામાં આવીને કોઈ ચિંદી ચોર છે કે આવા નાના ગુનેગારો ગુનો કરે તો એના સર્કસ બિફોર ને આફ્ટરના તમે પણ રીલ મૂકો છો અને અમે પણ અહીંયા રાજકોટમાં રીલ મૂકીએ છીએ. પરંતુ જ્યારે મોટા હાથ ઉપર હાથ નાખવું હોય ત્યારે એમના પોલીસ તંત્રના હાથ બંધાઈ જાય છે અને એ હાથ બાંધવાની તાકાત મારે કે તમારી નથી. એ મુખ્યમંત્રી ઉપર આ સીધી વાત જાય છે અને ગૃહ રાજ્યમંત્રી ઉપર સીધી વાત જાય છે. ગોંડલ એબાઉ ઓલ રૂલ છે. પોરબંદરમાં જે પાટિયું લાગતું હતું ને એ રીબડાથી ગોંડલની સરહદ સુધી બધી બાજુ લગાડી દો કે આ વિસ્તાર છે એ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં નથી આવતા ને આ વિસ્તાર છે એને તમારે બાકાત ગણવા ગુજરાતમાં. એમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમે નહીં સંભાળી શકીએ. ત્યાં જે ચાલશે એ તમે બધા રામ ભરોસે જીવજો. મારું માનવું એટલું છે કે આ સરકારે આ કાયદાને કડક હાથે ડામી દેવો જોઈએ. આમાં ક્યાંય એવું નથી લાગતું કે આ આગ છે કોઈ એવો સમજદાર માણસ નથી જે આ વ્યવસ્થા તંત્રને, આ વહીવટી તંત્રને અથવા તો આ લો એન્ડ ઓર્ડરના કરતા હર્તાને સમજાવે કે આ આગ છે જો એ ક્યારેક દાવાનળ બની ગઈ તો એમાં એ જ બધા આવી જશે? આવું આ લોકોને સમજાવવાળું કોઈ નથી. તમે અને હું સમજીએ છીએ, મીડિયા આટલું આપણે બરાડા પાડીએ છીએ, પરંતુ જે લોકોને સમજવાનું છે એ ઈરાદાપૂર્વક નથી સમજતા. એમને ખ્યાલ નથી એવો નથી. જો એમના પગ નીચે રેલો આવશે ને તો એ કોઈ પણનો હાથ મરડી નાખશે, પગ મરડી નાખશે. પરંતુ જ્યારે સામાન્ય લોકોની વાત આવે છે ત્યારે કાયદો જુદા કાટલાથી કામ કરે છે અને ચોક્કસ વ્યક્તિઓ માટે જુદા કાટલાથી કામ કરે છે. હું તો એવું જ માનું છું કે આ દરેક ગુનો છે ને એ ગુનેગારોની બ્રાન્ડ વેલ્યુ વધારે છે અને સરકાર મૌન બની અને એની બ્રાન્ડ વેલ્યુ વધે છે એ જોવે છે. મારું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રીથી કોઈ મોટો વ્યક્તિ ન હોઈ શકે જે આવી રીતે હાર્દિક સિંહે જે રીતે વિડીયો મૂક્યો છે એ જોતા એવું લાગે છે કે એબાઉ લો અને આપણું સાયબર સેલ શું કરી રહ્યું છે સાહેબ? એને એ વિડિયો બનાવે કેટલો સમય થયો, એની પોતાની બધી WhatsApp ચેટ છે એ ખબર જ નથી કે ક્યાં છે. એવું નહીં કે ચલો સારી સારી ભક્તિની વાતો કરતો ગાળાગાળી કરી રહ્યો છે, પોલીસને સીધો પડકાર ફેંકે છે ને હજુ સુધી પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. એ ક્યાં છે હાર્દિક સિંહ કોઈને ખબર નથી. બિલકુલ ઈ ઘા ઉપર મીઠું છે. મને ગુનો પેલો ઓછો લાગે છે. ફાયરિંગ થયું ને એનાથી વધારે તીવ્ર ગુનો એ છે કે ગુના ઉપર ગુનો કરે છે. એટલે એમની હિંમત છે ને કે ગુજરાતમાં કઈ હદે જઈ શકે કોઈ ગુનેગારો, એનું આ ઉત્તમ ઉદાહરણ આખા ભારતનું છે. તમે આ ભારતમાં જો આ વિડીયો વાયરલ થાય ને વિવિધ લેંગ્વેજમાં થાય ને તો લોકોને છે ને એક ગોંડલની હાલની વર્તમાન પરિસ્થિતિ શું છે અને વાઇબ્રન્ટ અને એનો ખ્યાલ આવે. પરંતુ બીજો સુનિલભાઈ મારો સવાલ એ હતો, સુનિલભાઈ મારો સવાલ હતો કે જે સવારે જે થિયરી આવી હતી અહીંયા પેટ્રોલ પંપના જે માણસો એમનું કહેવું હતું કે આ જયરાજસિંહના માણસો છે. જો કે જે ઘણા બધા ઓડિયો સામે આવ્યા તેમાં પછી હાર્દિક સિંહ બધી વાતને નકારી રહ્યું છે. પરંતુ શું આપને લાગે છે કે આ અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ એમની જ કોલ્ડ વોરનું આ પરિણામ છે કે પછી ફક્ત એ હાર્દિક સિંહ અને રાજદીપ એ બંનેનો આખો મામલો છે? ભાઈ આ વસ્તુ છે ને આ ગોઈન તો ધુમાડો હોય. હું તમને એટલું કહું કે તમે ને હું ધારણા કરી શકી સરકાર પાસે આવડું મોટું પોલીસ તંત્ર છે, સરકારે આ ઘટના આટલા સુધી પહોંચી તો એનું મૂળ છે ને ઝાડ બહાર દેખાતું હોય ને એના કરતાં મૂળ બહુ ઊંડા હોય. તો એ ઊંડા મૂળને પાણી કોણે પાયું છે? જ્યારે રાજકીય જરૂરિયાત ઊભી થઈ ત્યારે તમે કોઈનો ઉપયોગ કર્યો છે તો એ આજે તમારો ઉપયોગ કરે છે અને તમે એમનો
શરમ રાખો છો, તમે લાજ ભરો છો એની, એટલે તમે એમની સામે પગલાં નથી લઈ શકતા. તમારે પગલાં લેવા હોય તો તમારે પહેલાં સાધન શુદ્ધિ રાખવી પડે. તમારે કયા લોકોને મત આપવો ત્યારથી માંડી કયા લોકોને ઉમેદવાર નીમવા અને કયા લોકોને ચૂંટવા, પ્રજાની પણ ભૂલ છે ને, પ્રજા જે લોકોને ચૂંટે છે એ પણ ભૂલ છે ને, એટલે ત્રણેય બાજુ ભૂલ છે. સરકાર છે એ એમને છાવરે છે એટલે આટલે લેવલે પહોંચ્યું ને. બાકી તમે વન વેમાં જાઓ, તમે ભલે પત્રકાર રહ્યા, તમે વન વેમાં જાઓ તમને દંડ આવી જશે. તમારા માટે કાયદો જુદો છે ને એમના માટે જુદો કાયદો છે. એક જ દેશમાં અને એક જ રાજ્યમાં બે વ્યક્તિઓ માટે બીજો બંને કાયદા અલગ છે. ઓલું સમરથ કોનો દોષ ગુસાઈ જે આપણે કબીર કહી ગયા છે ને, કે આ સમરથ એટલે કે સમર્થ લોકો છે ને એના માટે સરકારના કાટલા જુદા છે. સરકારે લોકોને કાયદો અને વ્યવસ્થા છે એવું દેખાઈ જ રહ્યું છે ને, જો સરકારે બદલવું હોય તો પછી આમાં જમીની સ્તરે કાર્યવાહી કરવી પડશે. ધર્મેશભાઈને એક સવાલ પૂછી લઈએ. ધર્મેશ, જે રીતે હમણાં સુનિલભાઈએ પણ કહ્યું કે પોલીસ રાહ જોઈ રહી છે કે ક્યારે એમને ડાયરેક્ટલી કહેવામાં આવે કે હવે આમાં કંઈક કરો તમે, તો આ જે રાહ જોવાઈ રહી છે એ આખું ગુજરાત જોઈ રહ્યું છે. કોઈની આંખે પાટા નથી. ગુજરાતની જનતા, ये પબ્લિક है, सब जानती है. બધાને ખબર પડે છે કે અહીંયા ખૂબ મોટી રાજકીય મજબૂરી હશે તો જ આ રીતે આંખે પાટા બાંધીને પોલીસ પ્રશાસન બધા બેસી રહ્યા છે અને ગોંડલને ગુજરાતનું મિર્ઝાપુર બનવા દઈ રહ્યા છે. હવે મારે વાત કરવી છે રાજકીય મજબૂરીની. ધર્મેશ, એવી તો શું રાજકીય મજબૂરી હોઈ શકે સત્તા પક્ષની કે આ હદે આંખ આડા કાન કરી રહી છે? મેં શરૂઆતમાં જ કહ્યું કે આ કોઈ કોંગ્રેસ ભાજપ નથી. ભાજપના જ અનિરુદ્ધસિંહ છે, ભાજપના જ જયરાજસિંહ છે, ભાજપનું જ ગોંડલ છે, કારણ કે ત્યાં વર્ષોથી ભાજપ કમળ ચૂંટાઈ આવે છે. પણ હું આ તકે સુનિલભાઈ જ્યારે વાત કરી ત્યારે પોરબંદર ને ગોંડલની સરખામણી કરું. ગઈકાલે કે 2 દિવસ પહેલાંની ઘટના, હિરલબા જાડેજાનો જે વ્યાજ પઠાણી જે ઉઘરાણી કરતો હતો એમણે પોલીસને સસરા કીધું ઓડિયોમાં. એ માણસને પકડી અને ત્યાંના એસપી ભગીરથસિંહ જાડેજા એમનો વરઘોડો કાઢ્યો. એ જ પોરબંદર કે જે સુનિલભાઈએ ઉલ્લેખ કર્યો હતો કે ભૂતકાળમાં અહીં કાયદો વ્યવસ્થાની હદ પૂરી થઈ એવા બોર્ડ લાગતા અને બોલાતું, એવી જ હાલત હવે ગોંડલમાં તમે કહી શકો કે આવા સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં તમે જુઓ કે નાની એવી કોમેન્ટ કરો તો તરત સાયબર ક્રાઇમ સતર્ક થઈ જાય. હાર્દિક સિંહે તો એવું કીધું કે હું પૂરો કરી નાખીશ અને આ મેં જ મોકલેલા છે. તેમ છતાં આજ સુધી એટલે 24 કલાક પછી પણ એનું લોકેશન કે ગોંડલ પોલીસે કે રાજકોટ એસપી દ્વારા કોઈ સત્તાવાર હાર્દિક સિંહ માટે બિલકુલ. ધર્મેશ, આપણી સાથે ધર્મેશ આપને અટકાવ માંગીશ. આપણી સાથે પાટીદાર અગ્રણી પરસોત્તમભાઈ પીપળિયા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પરસોત્તમજી, 4 મહિના પહેલા માર્ચ મહિનામાં તમે કહ્યું હતું કે આ તો મિર્ઝાપુર જેવું થઈ રહ્યું છે અને અમે તમને એ વખતે કાઉન્ટર કરતા હતા કેમ તમે આવું કહી રહ્યા છો, આ તો ગોકળ્યું છે. પરંતુ હવે અમે પણ ના છૂટકે કહી રહ્યા છે કે આવી સ્થિતિ થઈ રહી છે કારણ કે લૂંટ, બળાત્કાર, ફાયરિંગ આ બધા બનાવ અહીંયા બની રહ્યા છે. આપની વાત તદ્દન સાચી છે. જી, દિન પ્રતિદિન ગુંડાગીરી વકરતી જાય છે. લોકો ભયભીત થયા છે, ભયના ઓછા હેઠળ જીવી રહ્યા છે. કોઈ સુરક્ષા નથી. આવી બાબતો અનેક વખત આપના માધ્યમો દર્શાવવામાં આવી છે, પણ બેરા કાને આ બધી વાતો અથડાય છે. હકીકતમાં ગૃહ ખાતા સહિત સરકારે કડક પગલાં લેવા જોઈએ, જે લેવામાં નિષ્ફળતા દાખવે છે. આ બધી બાબતોને આપણે મૂલવીએ ને તો રાજકારણની અંદર બધા જ મતક્ષેત્રોમાં એક ગુંડાઓનું વર્ચસ્વ હોય છે અને તેવા ગુંડાઓ મતો અપાવવા માટે કાર્યરત હોય છે. એટલે આ ગેંગોને છાવરવામાં આવતી હોય છે. હકીકતમાં સરકાર જો એવું ઈચ્છે કે ગુંડાગીરી ડામી દેવી છે તો 24 કલાક ન થાય. આપ જાણો છો અગાઉ પણ ગુંડાઓના લિસ્ટ મગાવવામાં આવ્યા હતા, પરિણામ શું આવ્યું? શૂન્ય આવ્યું. એટલે મારી દ્રષ્ટિએ ગુંડાગીરી વકરતી જાય છે જે દિન પ્રતિદિન. આનો ઉકેલ શું પરસોત્તમભાઈ? આનો ઉકેલ આપને શું લાગી રહ્યું છે?
ઉકેલી છે કે સરકારે માનસિકતા એ કેળવવી પડશે કે ગુંડાગીરીને નાબૂદ કરીએ અને સરકારે અસરકારક પગલાં ભરવા જોઈએ છે. અન્યથા લોકોને કાયદો અને વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ વિશ્વાસ ઉઠી જશે. આભાર પરસોત્તમજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અહીંયા એ જ નિષ્કર્ષ એ જ આવી રહ્યો છે કે સરકારે એ માનસિકતા બદલવાની જરૂરિયાત છે. ફક્ત આદેશ આપીને નહીં છૂટી જવાનું કે હવે તમે તૂટી પડો, પરંતુ કોના પર તૂટી પડવાનું? તમારી જોડે તો લિસ્ટ છે. માર્ચ મહિનામાં ડીજીપી લિસ્ટ તૈયાર કરાવ્યું હતું. કોને પાસામાં નાખી શકાય છે આખું લિસ્ટ છે ખબર છે તમારી જોડે. પકડો બધાને, નાખી દો, સીધા દોર કરો. પરંતુ કેમ નથી કરતા? ક્યાંક તમારી તો નસ નથી દબાતી ને અહીંયા સવાલ ચોક્કસથી થાય. સુનિલભાઈ, આપને અંતિમ પ્રશ્ન. હવે આપને શું એનું નિષ્કર્ષ લાગી રહ્યો છે કે આમાંથી આપણે કેવી રીતે બહાર નીકળીએ? એક આદર્શ જે શાંત રાજ્યનું આપણે ચિત્ર જોયું છે ગુજરાતનું, એ ફરી એકવાર આ કેવી રીતે આપણે તેને લાવી શકીએ? પહેલી વાત તો એ છે કે રાજકીય હિત છે એ સરકારે છોડી દેવું પડે. અને ભૂતકાળમાં કોઈ સંજોગોમાં જે કંઈ રાજકીય સમાધાનો કર્યા હોય એમાંથી સરકારે, અને હું તો ખાસ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહું છું કે લોકોની તમારા પ્રત્યેની ધૃણા એટલી હદે વધી જાય એ પહેલાં તમે જાગી જાઓ. કારણ કે અનેક મુદ્દાઓ હવે ભેગા થયા છે. એક બાજુ રસ્તાઓના પ્રશ્નો છે. ગોંડલ જેતપુરનો તમે રાજકોટથી ગોંડલ જેતપુર જવું હોય તો તમારે છે ને ત્રાસ થઈ જાય. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર તમામના મુદ્દા વધી ગયા છે. અને લોકો છે ને પોતાનું સ્વતંત્રતા એટલે કાયદો અને વ્યવસ્થા છે ને એ બાબતમાં વધારે સંવેદનશીલ છે. આ બાબતમાં સરકાર વધારે નિષ્ફળ જશે ને તો એના પરિણામો આવશે ને ત્યારે તૂટશે, ત્યારે સઘળું તૂટશે. એટલે પ્રજા માટે નહીં તો એમના હિત માટે ભારતીય જનતા પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીની આખી સરકારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવાની છે. અને જ્યારે સૌથી તોફાની છોકરાને તમે ક્લાસમાં પહેલો મારો ને એટલે બીજા થોડા આડાવડા થતા હોય ને એ છોકરાઓ સરખા થઈ જાય. એટલે એક મોટું ઓપરેશન ગોંડલમાં જરૂરી છે. મોટું ઓપરેશન જરૂરી ન થાય એની જે કેશુભાઈ પટેલ આપણને શું કામે એની સરકાર યાદ આવે છે કે એની સરકારમાં જે રીતે ગોંડલ પોરબંદરની ગેંગો સાફ કરી નાખી હતી અને ક્યાંય ગુજરાતમાં ગુંડાગીરી નહોતી રહેવા દીધી. આપણને તમારી ત્યાં લતીફની એ પણ ખબર છે અમદાવાદની. એવું ફરીને એ પ્રકારનું ભાજપનું મોડેલ શાસન એટલે એને ડામી દેવાની જરૂર છે. સુનિલભાઈ, સમયના અભાવના કારણે કેશુભાઈ પટેલને યાદ અપાવ્યા છે. બિલકુલ, સમયના અભાવને કારણે આપને રોકું છું, કારણ કે હવે આગળ પીસીઆર કહી રહ્યું છે કે હવે બીજા પ્રોગ્રામની શરૂઆત થવાની છે. આભાર સુનિલભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આભાર ધર્મેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં નિષ્કર્ષ એ છે કે રાજકીય હેતુને તમારે સાઈડમાં મૂકવા પડશે. તમારે ખરા અર્થમાં પ્રજાની શાંતિ, મોટું ઓપરેશન કરવાનો સમય આવી ગયો છે. અને તમારી પાસે દાદા એ અત્યારે તક અને સમય પણ છે. તમે આદેશ તો આપ્યો છે કે તૂટી પડો, પરંતુ એનો રિપોર્ટ પણ લેજો કે કેટલા તૂટી પડ્યા અને કોને કોને તોડ્યા એ પણ પ્રજાને જાણવું જરૂરી છે. કારણ કે હવે સ્થિતિ એ છે કે બિહારની જેમ પટનામાં હમણાં જે હોસ્પિટલમાં જઈને ફાયરિંગ થયું હતું એ દ્રશ્યોની યાદ આજે ગોંડલથી આવી, કારણ કે ત્યાં સરા જાહેર પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું. આશા રાખીએ કે હવે વહેલી તકે આરોપી ઝડપાઈ જાય અને તેના મૂળમાં પોલીસ પહોંચે અને આવી કોઈ ગેંગવોર ન માત્ર ગોંડલ પરંતુ ગુજરાતમાં ક્યાંય ન થાય એ પણ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.